આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણી। તેમાં પરા વાણી કેવી છે તો અવ્યક્ત રૂપ છે, બુદ્ધિએ રહિત, નાદે રહિત, બિંદુએ રહિત, આકારાદિક અક્ષરે રહિત, ક આદિક જે સ્પર્શ તેણે રહિત, અને અંતસ્થએ રહિત, ઉષ્માએ રહિત, ને કેવળ ચૈતન્ય રૂપ ને પ્રકાશ માત્ર શોભે છે। તે પરા વાણી પ્રથમ જગતના કારણ જે પુરુષ, પ્રકૃતિ, જડ, ચૈતન્ય રૂપ ત્યાં આવે છે। પછી તે થકી જે સમસ્યાત્મક જે વિરાટ તેના હૃદયને વિશે આવે છે। તે હૃદય થકી અંતઃકરણ રૂપે થાય છે। પછી ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, દૈવત, નિષાદ એ સપ્ત સ્વરારૂપે થઈને પછી પશ્યંતી રૂપે થાય છે। તે પશ્યંતી વાણી કેવી છે તો વિચાર જ્ઞાનમય છે। તે પશ્યંતી પરા વાણી જે બ્રહ્મ થકી પોતે ઉપની તેના જ્ઞાનના પમાડ્યાને અર્થે થાય છે। તે વિચારે કરીને વિરાટ પુરુષ જે બ્રહ્મના અનુભવે યુક્ત થાય છે। તે પછી પશ્યંતી પુરુષના સંયોગે કરીને નાદ રૂપે થાય છે ને મધ્યમાં રૂપે થાય છે। તે નાદ જે વિરાટ પુરુષના સંયોગ થકી પરમેશ્વરે પ્રેર્યો જે વાયુ અને અગ્નિ વિરાટ હૃદયને વિશે તેણે કરીને યુક્ત થકો 22 શ્રુતિ રૂપે થાય છે। 22 શ્રુતિઓ થકી સપ્ત સ્વર રૂપે થાય છે। એ રીતે નાદના અનેક ભેદ છે। તે નાદને ઉપજાવનારી મધ્યમા વાણી થાય છે। મધ્યમા વાણી વિરાટ પુરુષના સંયોગ થકી વૈખરી રૂપે કરીને અક્ષર રૂપે થાય છે। અકાર આદિક 16 સ્વર ને ક કાર આદિક લઈને 25 સ્પર્શ, થ કાર આદિક 10 તસ્થ ને એક પ્રણવ એ પ્રકારે કરીને 52 અક્ષર રૂપ જે વૈખરી વાણી તે વિરાટ થકી શબ્દ બ્રહ્મ રૂપ જેવે તે રૂપે થાય છે। એ સર્વે વેદને વિશે પરા વાણીનું અન્વયપણું છે। હવે બ્રહ્માંડાભિમાની ઈશ્વરનું વર્ણન કરીએ છીએ। હે પરમહંસો, બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેનું તત્પદે કરીને લક્ષાર્થ તે સ્વરૂપને કહીએ છીએ। જે શુદ્ધ માયાભિમાની છે તે જ વાસુદેવાદિક વ્યૂહ રૂપ છે। તેને અનાદિ શુદ્ધ માયા આશ્રિત રહી છે। તે ઈશ્વર સર્વજ્ઞ, સર્વેશ્વર, સર્વના સંહારક અને સર્વના પ્રતિપાલક છે અને અણિમાદિક સિદ્ધિઓના અધિષ્ઠાતા છે। તેનું વિષ્ણુ એવું નામ છે। તે વિષ્ણુના એક દેશમાં પ્રલય કાળે માયા લીન થાય છે। તેને નારાયણ કહીએ ને સાક્ષી કહીએ અને એને આશરે શુદ્ધ માયા રહી છે। હવે ઉત્પત્તિ કાળે માયાની વિકાસ અવસ્થા તેણે કરીને અવ્યાકૃત, સૂત્રાત્મા અને વિરાટ એ ત્રણેય શરીર માયામય છે। તેના અભિમાની જુદા જુદા છે। તે કહીએ છીએ તે છે તો જીવ પણ અતિ મોટી ઉપાધિનું ગ્રહણ કરે છે। તે માટે ઈશ્વર કહીએ છીએ। ખરા ઈશ્વર તો જેને આશરે શુદ્ધ માયા રહી તે છે। એ વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃતના અભિમાની જે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ તે એને વશ વર્તે છે। જે ઈશ્વરને આશરે શુદ્ધ માયા રહી છે તેનું એ ત્રણેયને વિશે અનાદિ અન્વયપણું છે। તે માટે બ્રહ્મા તે જે ઈશ્વરની શક્તિએ યુક્ત ક્રિયાશક્તિ રૂપે કરીને જગતની ઉત્પત્તિને કરે છે। ઈશ્વરની શક્તિએ યુક્ત વિષ્ણુ જે ઈચ્છા શક્તિ રૂપે કરીને જગતના પ્રતિપાલનને કરે છે।
તે ઈશ્વરની શક્તિએ યુક્ત શિવજી, જે તે જ્ઞાન શક્તિ ને કાળ શક્તિ રૂપે કરીને જગતનો પ્રલય કરે છે, જેને આશરે શુદ્ધ માયા રહી છે, તે ઈશ્વર કેવા છે, તો કોટી સૂર્યવત તેજવંત ને કોટી યમ જેવા ભયંકર છે. તે ઈશ્વર વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત ને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ તેમની ઉત્પત્તિનું કારણ છે. વૈકુંઠ, કૈલાસ ને સત્યલોક તેની પણ ઉત્પત્તિનું કારણ છે. વૈકુંઠને વિશે જે વિષ્ણુની મૂર્તિ, કૈલાસને વિશે જે શિવની મૂર્તિ ને સત્યલોકને વિશે જે બ્રહ્માની મૂર્તિ, તે મૂર્તિઓ પણ તેની વાચ્યાર્થ શક્તિ છે. તે જ્યારે શુદ્ધ માયાનો ત્યાગ કરે ત્યારે તેને વાચે રહિત લક્ષ્યાર્થ રૂપ કહીએ. એ બે પ્રકારે કરીને તત પદનું નિરૂપણ કહ્યું. એ ઈશ્વર શુદ્ધ માયાએ યુક્ત છે. બ્રહ્માંડોને નાશે એ ત્રણ લોકનો નાશ નથી. તે સનાતન છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તે માયાની વિકારાવસ્થા જે વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત તેણે યુક્ત ને વિદ્યા શક્તિએ યુક્ત છે. અને જ્યારે વિરાટ ઉપાધિનો એ ઈશ્વર ત્યાગ કરે છે, ત્યારે ઈશ્વરનો સ્વરૂપ લક્ષ્યાર્થ ને સત્તા માત્ર રૂપ છે. એ બે તત પદનો લક્ષ્યાર્થ યુક્ત નિર્ણય છે. હે પરમહંસો, હવે ત્વન પદનો નિર્ણય કહીએ છીએ. એ ત્વન પદ ત્રણ પ્રકારનો છે. એક તો વાસુદેવ, અનિરુદ્ધાદિક, અને બીજો અવિદ્યાએ યુક્ત, જે પંચકોશાત્મક જીવ તેને વિશે પણ પ્રવર્તે, ને ત્રીજો વિરાટ તેને વિશે પણ પ્રવર્તે છે. તેમાં એક માયા શક્તિએ યુક્ત, અને બીજો વિદ્યા શક્તિએ યુક્ત, અને ત્રીજો અવિદ્યા શક્તિએ યુક્ત છે. હવે તે કહીએ છીએ. તેમાં વિકાર અવસ્થા જે માયા, તેનું કાર્ય જે અવિદ્યા શક્તિ, તેને યુક્ત જે જીવ, તેને કહીએ છીએ. તે અવિદ્યા શક્તિના 5 પ્રકાર જે તમ, મોહ, મહામોહ, તામિસ્ત્ર ને અંધતામિસ્ત્ર, એ રીતે 5 પરવા અવિદ્યા શક્તિ છે. તેને યુક્ત જે જીવ, તે શિશુ અવસ્થા, કુમારાવસ્થા, યૌવનાવસ્થા, તરુણાવસ્થા ને વૃદ્ધાવસ્થા, એ રીતે 5 અવસ્થાને ભોગવે છે. ને તેને વિશે જે જીવને વહેવારાદિકનું જ્ઞાન છે, તે અવિદ્યા સ્વરૂપ ને આત્મજ્ઞાને રહિત અને કેવળ દેહાભિમાન માત્ર છે. આમ 4 વાણી અને 5 અવસ્થાનું વર્ણન કર્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.